એજ્યુકેશન હેઠળ શાળાઓમાં પ્રવેશ મેળવવામાં નિયમોમાં ગોલમાલની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। એજ્યુકેશન હેઠળ એડમિશન મેળવનારા બાળકોના વાલીઓની આવક નિયમ કરતાં વધુ હોવાનું બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારી અલગ અલગ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દીધા છે, જેના પગલે શાળાએ વાલીઓને ફી ના ભરે તો એલસી આપી દેવાનું કહેતા વાલીઓમાં રોષ ફેલાયો હતો। સુરતના અડાજણ વિસ્તારમાં સ્થિત ભૂલકા ભવન ખાતે વહેલી સવારે વાલીઓ એકત્ર થયા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારીના પગલા સામે રોષ ઠાલવ્યો હતો। મારું નામ રાણા જીગીસા સની કુમાર છે। આપણો બાળક ભૂલકા ભવનમાં ભણે છે, કલ્લા ધોરણમાં। એને આરટીમાં એનો નંબર લાગ્યો, હવે એલસી આપવાનું કહે છે એ લોકો કે તમારી આવક વધારે બતાવે છે બેંકના સ્ટેટમેન્ટમાં। એના માટે આવક વધારે બતાવે છે એટલે ડીઓ ઓફિસવાળા સાહેબે એમ કીધું કે તો હું કંઈ જાણું નહીં, તમારે એલસી લઈ લેવી પડશે। શું પરેશાની થઈ રહી છે? પરેશાનીમાં ભેદભાવ બહુ થાય છે, ઉચ્ચ નીચનો બહુ ભેદભાવ થાય છે। પૈસાવાળા છોકરાઓને કંઈ નાસ્તો ને બધું એ લોકો આપે છે અને આરટીવાળા છોકરાઓને નાસ્તો નથી મળતો। હવે શું કહે છે? એલસી આપી દેવાય એમ કે, વચ્ચેથી એલસી કેવી રીતે લઈ શકીએ? છોકરાનું આખું વર્ષ બગડે।